તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 38. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 10/4/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 48. એકતું એકતું એમ સૌ કોસ્તવે કોણ હું તે નહીં કો વિચારે કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે એકતું એકતું એમ સૌ કોસ્તવે આંકના વૃક્ષથી અમૃત ફળ તોડવા મૂરખો જો કદી આશ ધરશે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આંકના વૃક્ષથી અમૃત ફળ ન મળે. આંક એટલે સંસાર. એક સત્સંગી કહે, પૂર્વના કર્મ ભજનથી ન બળે. રાધેશ્યામજી કહે, નિષ્કામ કર્મ કરે તો છૂટે, નિષ્કામ કર્મ ન કરે તો ન થાય. એક સત્સંગી કહે, મહેતાજી એમ કહેવા માગે છે કે માણસને સાચી શ્રદ્ધા નથી, એમ જ ને? રાધેશ્યામજી કહે, હા એમ જ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 25. જેના મુખમાં હરિનું નામ જ છે તેને અખંડ ગંગા સ્નાન જ છે. જેનું હરિવર ચરણે ધ્યાન જ છે જમના જળ નિર્મળ પાન જ છે. જેના મુખમાં હરિનું નામ જ છે તેને અખંડ ગંગા સ્નાન જ છે. જે દિલ દયા ઉછળે ઉદધી કાશી અવધ માયા મુગતિ. જે દિલ સજ્જન સેવારત છે તે પ્રાગરાજ અક્ષય વટ છે. જેના મુખમાં હરિનું નામ જ છે તેને અખંડ ગંગા સ્નાન જ છે.
આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માયા એટલે મથુરા અને મુક્તિ એટલે જગન્નાથપુરી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43. વહાલા શ્વેત દ્વીપનાવાસી તમહો નિત નિત જય જયકાર કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર. વહાલા શ્વેત દ્વીપનાવાસી તમહો નિત નિત જય જયકાર અતુલ તેજ રૂપ બળ રાશી સતચિત નારાયણ રસ રાશી જળહળ જ્યોતે જ્યોતાકાર તમહો નિત નિત જય જયકાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જળહળ જ્યોતે જ્યોતાકાર એટલે જ્યોત એટલી બધી હોય કે ભક્તો તેમાં સમાઈ જાય. જ્યોત જરા ઝાંખી થાય ત્યારે ભક્તો જોઈ શકે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું એના મુખની મધુરતામાં મનડું ગળ્યું એની ભાવ ભ્રકુટીમાં ચિતડું ચડ્યું એના નેન કમળ રસમાં ગળ્યું. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, 1936ની સાલમાં કોઠારિયામાં આ પદ રચાયું. કોથળા માથે સૂતો હતો. રાત્રે 12 વાગ્યે એમને એમ રચાયું. પછી લખ્યું, તોલાની ખીચડી કરેલી એટલે ટોપડીમાં ખીચડી કરેલી. ગુણિયાનો વેશ હતો તોયે કૂતરું ભસ્યું નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. मैं तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश. मैं तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश. कंथा भभूत
लगाऊंगी पिया मिलन की आश। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનની મૂર્તિ સામે જોયા કરો તો બધું મળશે, અને કહે છે, માનો તો ભગવાન બધે છે। જોગ સમાધિથી જડતા આવે, ભગવાનનું ધ્યાન નથી થતું। પરોપકારના કામ કરો, ઈ પરલોકમાંય કામ આવશે। બહારની પૂજા સામગ્રીથી ભગવાન રીઝતા નથી। ભગવાન તો અંતરનો પ્રેમ જ જુએ છે। તમે દેહ નથી। દેહ ઉપર ચિત્રામણ ગમે તેટલા કરો કે ગમે તે લુગડા પહેરો, ઈથી શું ફાયદો? તમે અંતરની ધ્યાન વૃત્તિ ભગવાનમાં જોડી દ્યો, બસ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 53। મન આજ બસી છબી મોહન કી, મન મોહન की दिल चोरन की, मन आज बसी छबी मोहन की। ओमकार में आसन बैठे, अद्भुत छबी ए वीर रसनी, मन आज बसी छबी मोहन की। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, 1939ની સાલમાં આ પદ ગવાતી વખતે નાગરો એવી ધૂન કરતા કે સ્વરૂપની આ છબી જીવંત અને મોટી થઈ જતી અને એકદમ ચમક આવતી। આગળ તારીખ 11/4/91 રાધેશ્યામજી કહે છે, કળિયુગમાં જન્મથી કોઈને બ્રાહ્મણ મનાય જ નહીં। અત્યારે બ્રાહ્મણ કોઈ છે જ નહીં। અગાઉના ઋષિ મુનિઓને બ્રાહ્મણ કહ્યા છે। અત્યારે તો વૈશ્ય અને શૂદ્ર બે જ જાતિ છે। આગળ શ્રાદ્ધ બાબત રાધેશ્યામજી કહે છે, શ્રાદ્ધમાં જમાડવા માટે યોગ્ય બ્રાહ્મણ મળવા અત્યારે મુશ્કેલ છે। તેથી તેના કરતાં કોઈ અતિથિ કે ગાયને જમવાનું કે થાળી આપી દેવાય। બ્રાહ્મણ જો સ્વાદ ન લે અને મૂંગો જમે તો જ તે પિતૃને પહોંચે। શ્રાદ્ધને દિવસે દાદા સુધીના કુટુંબીને જમાડો તો ચાલે। વધુ કોઈ લાગતા વળગતાને જમાડવાની જરૂર નહીં। ઈ કાંઈ જમણવાર નથી। ગાયને ખળ નાખો, ગીતાનો પાઠ કરો, માળા કરો એટલે શ્રાદ્ધ કર્યું ગણાય। 12 વર્ષથી વધુ શ્રાદ્ધ ન કરાય। અત્યારે કલિયુગમાં બધી લોકરીત ખોટી છે, માટે લોકરીત રૂઢીને કાઢો। અમારો પહેલો બોધ તો આ જ છે, એટલે સમજો, અમારો બોધ લ્યો। અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, હવેલીમાં પણ પાર વગરના સાંઠા દેવા જાય।
હવેલીમાં તો ખોટું જ ચાલે છે, તેના કરતાં તો ગરીબને દ્યો ને. અમારા પિતાશ્રી ગમે તે નાગર બ્રાહ્મણને જમાડવા તેડી આવતા, આમ ઘણા વરસ જમાડ્યા. પછી ભગવાન કોપ્યા. દુરાચારી કે સ્વચ્છંદી બ્રાહ્મણને કાંઈ જમવા તેડાવાય? પછી મેં કહ્યું કે અહીં હવે કોઈ બ્રાહ્મણને નહીં જમાડાય. હાલો મૂકો હવે, મફતની વાત છે બધી. એમ કહી રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 36 બોલો. મેરે ભક્ત વત્સલ ભગવાન નંદ નંદન ઘન શ્યામ, મેરે ભક્ત વત્સલ ભગવાન. આ પદ પૂર્ણ થતા નરસિંહ અદ્ભુત રૂપ ઘોરપણ એ રાધેશ્યામજી સમજાવે છે. એક સત્સંગી પ્રશ્ન કરતા કહે, ગાયની જેમ ચાંટતા જોયા છે? દર્શન થયું છે? રાધેશ્યામજી કહે, અટાણે મારે વાત નથી કરવી, જોયા વગર ન બોલું એટલું સમજો ને. થોડી વાર પછી રાધેશ્યામજી કહે, નરસિંહ રૂપ મેં જોયું છે. કાંઈ 4 પગ ન હોય, 2 જ પગ, મોઢું સિંહ જેવું, માથે મુગટ કુંડળ, નીચે પીતાંબર પહેર્યું હોય, રૂંવાદાર છાતી, હાથમાં મોટા નહોર. મોટા ગોપનાથ જાવ તો ખબર પડે. આગળ રાત્રિના સત્સંગમાં રાધેશ્યામજી કહે છે, ભગવાન અને બળરામની એક વાત કરું. ભગવાન યુદ્ધમાં પહેલા શત્રુને હથિયાર લેવા દે, પછી પોતે શસ્ત્ર ધરે. શત્રુ પડી જાય તો પછી ન મારે, છોડી દે. ભગવાનનું શરીર માણસ જેવું ન હતું. બળરામજી હળથી ખેંચી મૂસળનો પ્રહાર કરે એટલે શત્રુ મરી જાય. અને આગળ કહે છે, કૃષ્ણ ભગવાન અને બળરામજી ધીમું ધીમું હસ્યા જ કરતા. સામાવાળાને થઈ જાય કે આ શું, બિલકુલ ડર જ નહીં. એટલે બળવાન શત્રુ પણ ઢીલો થઈ જતો. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 12. પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર, તત્વનું ટૂપણું તુચ્છ લાગે, દુબળા ઢોરનું કુશકે મન ચડે, ચતુર્ધા મુક્તિ તાહારા ન માગે. આ પદ પૂર્ણ થતા એક સત્સંગી કહે, મહેતાજીના પ્રેમની ખુમારી કેટલી છે? રાધેશ્યામજી કહે, ઘણી જ છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 15. ભૂતળ ભક્તિ પદારથ મોટો, બ્રહ્મલોકમાં
રે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે। આ પદ પૂર્ણ થતા એક સત્સંગી કહે, મહેતાજી જ્ઞાન જાણતા હતા છતાં ભક્તિ કરી। રાધેશ્યામજી કહે, પ્રેમ સર્વથી ઊંચો છે। રાધેશ્યામજી તરફ હાથ બતાવતા એક સત્સંગી કહે, ધૈન ધૈન એના માત પિતાને, એ લાઈન સર્ટિફિકેટ છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 86। ન પહોંચે કર્મની જુગતી અટકતી યોગની શક્તિ ગતિ જ્યાં જ્ઞાનની ગળતી અજબ એ પ્રેમની મસ્તી ન જ્યાં નિજ દેહની પરવા રહે ક્યાં શાન તો માને કરી કુરબાન સૌ રહેવું ઇશ્ક ઓવાર અરમાને। આ પદ પૂર્ણ થતા એક સત્સંગી કહે, યોગ યોગની શિબિરો એ બધાથી એક જ યોગથી અને ભક્તિથી પરમાત્માને પામી શકાય। રાધેશ્યામજી કહે, અષ્ટાંગ યોગ ને બધું નકામું છે, ખોટું છે। વાંચજોમાં બિલકુલ ખોટી જ ચોપડિયું છે। મારે વધુ વાત નથી કરવી। હરિદ્વારમાં મને એક સાધુ મળેલા। તેણે મારો હાથ પકડીને કહ્યું કે 21 દિવસની સમાધિ પછી પણ આ પ્રેમ યોગ મને થયો નથી। મતલબ રાધેશ્યામજીનો કહેવાનો ભાવ એમ છે કે તેમાં પ્રેમ યોગ કે પ્રેમ ભક્તિ જ સર્વોચ્ચ એમ કહે છે। બંનેનું પ્રાપ્તવ્ય પૃથક છે। આગળ રાધેશ્યામજી કહે છે, બદ્રીનાથના મહાત્મા ભવનાથ આવેલા। તે કહે, 21 વર્ષથી યોગ કરું છું પણ આવું મને નથી મળ્યું। એટલે રાધેશ્યામજીએ પ્રેમ ભક્તિથી પ્રાપ્ત કર્યું છે તે। અષ્ટાંગ યોગ પ્રેમ ભક્તિ આગળ કાંઈ જ નથી। આગળ હર્ષિતભાઈ કહે, અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી અને મુક્તિ છે તેમની દાસી। એટલે શું? રાધેશ્યામજી કહે, અષ્ટમહાસિદ્ધિ તો પ્રેમ ભક્તિની પાછળ પાછળ આવે અને મુક્તિ પણ પાછળ પાછળ આવે। એટલે પ્રેમ ભક્તિ યોગ સૌથી ઊંચો છે। એક સત્સંગી કહે, બીજાઓ શું કહે છે? રાધેશ્યામજી કહે, બીજા તરફ તમે કેમ ધ્યાન આપો છો? આપણે જે કરવાનું છે એ આપણે કરવું, બીજા તરફ લક્ષ્ય આપવું નહીં। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 275। જુઓ કાનુડો ઓલો કામણગારો, ના તો ને
એથી નહીં સારો, જેને પલે પડ્યો એ જાદુગારો, તેને કદી જંપવા નહીં વારો. જુઓ કાનુડો ઓલો કામણગારો, પ્રીત કરો નહીં એ ધૂતારો, પ્રથમ દેત સહારો સારો, અધવચ તજીને કરે ખુંવારી, પ્રીતની રીત એવી દુઃખકારી. જુઓ કાનુડો ઓલો કામણગારો. આ પદ પૂર્ણ થતા એક સત્સંગી પ્રશ્ન કરે છે, અધવચ તજીને કરે ખુંવારી, ભગવાન અધવચે તજી શું કામ દે? રાધેશ્યામજી જરા હસીને કહે, ભગવાન વિરહ તો કરાવે છે, ગોપીઓને પણ વિરહ કરાવેલો, એથી સૂક્ષ્મ મેલ બળી જાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 276. ગુંજત ગુંજત મધુરા મોર, મધુબન ખેલત કૃષ્ણ કિશોર. ગુંજત ગુંજત મધુરા મોર, ઝરમર ઝરમર મેહુલો બરસે, છાઈ ઘટા ઘન ઘોર. ઝબક ઝબક બીજલિયા ચમકે, રૂપ અનુપ કિશોર. ગુંજત ગુંજત મધુરા મોર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમ ભક્તિમાં અંતરમાંથી પીયું પીયું એમ નાદ આવે, હોઠેથી બોલવાનું ન હોય. મારી આ સ્થિતિ થઈ છે એટલે લખ્યું છે, સંયોગમાં વિપ્રયોગ. એવું રાધેશ્યામજી કહે છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.